બરાબર ટાઈમ વેસ્ટ થોડું શીખી લઈએ બરાબર નેક્સ્ટ છે નળીમાં સ્થિત તરંગો જે સ્થિત તરંગો તમે બોલ્યા નહીં જે લોકો બોલે હવે સ્થિત તરંગો શેમાં ઓબ્ઝર્વ કરવાના નળી એટલે કે કોમન સેન્સ છે પાઇપ પાઇપ છે ને તો પાણીની પાઇપ હવા પાસ કરવા પાઇપ કોઈ પણ લિક્વિડ પાસ કર કોઈ પણ પાઇપ પણ વાત કરવાની છે પાઇપની આના બે ટાઈપ છે એટલે આજે આપણે પહેલો ટાઈપ જ જોઈશું એ છે શું છે બંધ નળી શું છે બંધ નળી એટલે ઇંગ્લિશમાં ક્લોઝડ પાઇપ ઓકે શબ્દ પરથી એવું નહીં લાગતું બંધ નળી એટલે બંધ હશે હા પણ એવું નથી બંધ નળીની વ્યાખ્યા શું છે તો જે નળીનો એક છેડો ખુલ્લો હોય અને એક છેડો બંધ સમજો બહુ વિચિત્ર ઓકે શું છે એક નળીનો જે નળીનો એક છેડો ખુલ્લો હોય એક છેડો બંધ હોય એવી દરેક વસ્તુનું શું કહેવાનું તમારે બંધ એટલે મગજમાં એક વસ્તુ ક્લિયર રાખવાની કે બંધ નળી જ્યારે આવે ત્યારે એક ભાગ બંધ કરી દેવાનો બીજો ભાગ ખુલ્લો કરી દેવાનો બીજી કન્ડિશન આ બધું યાદ રાખજો ખાસ ખુલ્લા છેડા પર હંમેશા પ્રસ્પંદ બિંદુ મળે ફિક્સ છે ખુલ્લા છેડા પર કઈ બિંદુ મળશે પ્રસ્પંદ એટલે કંપી કેટલું હોય ઓકે તો કોમન સેન્સ છે કે બંધ છેડા પર કયું બિંદુ મળશે નિસ્પંદ બિંદુમાં કંપવિસ્તાર ઓકે ચલો આ વસ્તુ ક્લિયર થઈ ત્રીજો ઓબ્ઝર્વેશન કે આ થિયરી આપણે જે સાબિત કરીશું તો સમજીશું એ કયા લેવલ પર કરીશું ખુલ્લા છેડા માટે કરીશું તો ખુલ્લા છેડા પર શું મળે તમને પ્રસ્પંદ બિંદુ તો પ્રસ્પંદ બિંદુ માટે હવે જો તમારી થિયરી તમારી પાસે છે એમાં તમે યાદ કરો અથવા જોઈ શકો છો કે પ્રસ્પંદ બિંદુ માટે આપણે x શોધ્યો છે ને ખાલી હું જો શું ચેન્જ કરું છું x ની જગ્યાએ શું લખી કરું એ તો તમને ખબર જ છે કે x ની જગ્યાએ લખાય સૂત્ર એ જ લખું છું જે તમને આવડે છે તમારી પાસે છે x બરાબર 2n 1 λ/4 એટલે મેં એ જ લખ્યું છે મેં પ્રસ્પંદ બિંદુ આપ્યું તમારા માટે શું ડેટા ત્રણ ડેટા ઇમ્પોર્ટન્ટ છે બંધ નળી તો એક છેડો ખુલ્લો એક છેડો એક આ ખુલ્લા છેડા પર હંમેશા શું અને બંધ છેડા પર આ ખબર હોવી જોઈએ અને આ બંધ પાઇપ માટે આપણે કોના ઓબ્ઝર્વેશન માટે ફોકસ કરીએ એટલા માટે મેં આ હવે અહીં ખાલી ઓબ્ઝર્વ કરો હવે જૂની થિયરી યાદ કરીએ ને તો તમે શું કર્યું હશે ખબર અહીં 1 2 3 મુકાયા હશે અને x ના અલગ અલગ પોઝિશન શોધી હશે અહીં આપણે લેમ્ડાના સૂત્રનો કરતા બનીએ બરાબર ચલો શું લખાશે લેમ્ડા બરાબર આ 4n જતું રહે આ 2n 1 નીચે 4n ડિવાઇડેડ બાય 2n હાય પછી v વાળું એક સૂત્ર જેમાં f આવતું શું હતું v બરાબર લેમ્ડા f લેમ્ડાના સૂત્રનો કરતા બનાવો અહીં મુકાય તો શું થશે v બાય f 4n થાય આવૃત્તિના સૂત્રનો કરતા બનાવીએ તો f અહીં જાય આ અહીં જશે એટલે v 2n 1 ડિવાઇડેડ બાય શેનું સૂત્ર મળ્યું આપણને ફોકસ રાખજો તમે લોકો તમારા માટે છે ભારે ધ્યાનથી ઓબ્ઝર્વ કરજો ઓબ્ઝર્વેશન કરવાનું ખાસ ગોખવાનું તો શક્ય જ નથી તો શું છે શું નહીં ઓકે આ આવૃત્તિનું સૂત્ર કોના માટે મળ્યું ઓકે જોજો ધ્યાનથી શું મૂકીશું ચલો મૂકી જો તમે અહીં મૂકવાનું બે એમાંથી એક જાય એક તો શું જવાબ આવે ઓકે આ શેના માટે આવે ઓકે ચલો ઓબ્ઝર્વ કરો શું મૂકીએ મૂકો બે 2 2 4 4 માંથી એક તો 3v/4n આવું મળે હા ગઈકાલે શીખ્યા પરથી એની ખબર પડતી કે 3f1 કહેવાય v/4n તો f1 છે ને અને આ તમે 2 મૂકવાથી આવે જવાબ ધ્યાનથી ઓબ્ઝર્વ કરજો ગઈકાલે શું પરિસ્થિતિ હતી ઘરે જ્યારે વાંચો ને ત્યારે ખાલી યાદ રાખવા માટે નથી વાંચવાનું જોવાનું છે ગઈકાલે શું પરિસ્થિતિ અને અહીં બંધ નળીમાં શું થઈ રહ્યું છે 1 મૂકતા મને f1 મળ્યો 2 મૂકતા મને f2 મળ્યો પણ પહેલી ફ્રીક્વન્સીની સાપેક્ષે 3 ગણો હા ઓકે
આગળ જઈએ ચલો ઓબ્વિયસલી n બરાબર કેટલા મૂકીશું ચલો 3 મૂકી દો શું થશે હવે ડાયરેક્ટ કરી લઈએ 3 દુ 6 માંથી 1 4 5 એટલે ડાયરેક્ટ 5 f1 શું લખાશે આયો ઓકે ચલો ગઈકાલે કંઈક લખ્યું છે એવું જ ફરી લખું છું ઓબ્ઝર્વ કરજો ઇન જનરલ આવું લખાય હા પણ અહીં એક વસ્તુ ધ્યાન છે જ્યાં n બરાબર શું લખવાનું સમજી ગયા ઓબ્ઝર્વ કરો ચલો અહીં 1 મૂકો f1 પહેલું 3 મૂકો 3f1 5 મૂકો 5 એટલે જો એક વસ્તુ ધ્યાન મેં અહીં ના લખે કેમ લખ્યું ખબર નહીં કેમ જો હું n લખી કાઢું તો 3 મૂકો તો અહીંયા 3 લખવો પડે તો જવાબ આવત f3 બરાબર 3f1 પણ જવાબ મારો છે f2 બરાબર 3f1 એટલે તમને એવું નોલેજ હોવું જોઈએ કે આ n ખાલી અહીં મૂકવા માટે છે અને એવું તમને એવું શીખવાડે છે કે બંધ નળીમાં પહેલી ફ્રીક્વન્સી પછી નંબર ઇન્ક્રીઝ કરતા જશો અને નંબર કેવી રીતે ઇન્ક્રીઝ થાય જોજો કન્ફ્યુઝન ના થાય જ્યારે મેં અહીં n મૂકવડાવ્યો ત્યારે મેં 1 2 એવી રીતે મૂકવડાવ્યો હા કે ના આ ફ્રીક્વન્સી શોધવા માટે મેં n અહીં મૂકો એ 1 3 ની મૂકવડાવ્યો કયો 1 2 3 4 5 પણ મને જે આવૃત્તિ મળી એ શું ફોલો કરે છે 1 3 5 7 એટલા માટે અહીં શબ્દ લખ્યો છે 1 3 5 7 ઓકે ચલો આ ફિલહાલ અહીં સુધી પહોંચ્યા જેમાં અહીં આવૃત્તિનું તમને સૂત્ર મળ્યું શેના માટે હતું આ બંધ નળી ઓકે ધ્યાનથી હવે વિચિત્ર એક ડ્રો કરું છું ઓબ્ઝર્વ કરું છું તમને કેટલું આવડે છે અત્યારે ખબર પડી જશે આ એકલી વૃંદાવન ના આવડે એવું નથી કરતા પ્લીઝ બાકી બધા જવાબ આપજો ચલો ધ્યાનથી જો શું છે શું નહીં ઓકે 3 આકૃતિ દોરું ધ્યાનથી ઓબ્ઝર્વ કરો આ સૂત્ર છે આમાં તમે n બરાબર 1 મૂકો બે કરે એમાંથી કઈ લેમ્ડા બાય 4 હા શું લખું ચલો n બરાબર 2 મૂકો n બરાબર 3 થાય ઓકે આટલું પછી તમને આ પણ આવડે આ તમારે શીખવાડવા માટે યાદ કરો તમારે પણ આવી રીતે શીખવાનું લેમ્ડાના ફોર્મેટમાં લખવું હોય તો આ કેટલું થાય લેમ્ડા આટલું આ બધાને આવડવું જોઈએ આટલું આવડે ને બધા ચલો ત્યાં ફોકસ કરો મારે n બરાબર 1 માટે પહેલો જવાબ શું છે ઓકે લેમ્ડા બાય 4 મારે આમાં સેટ કરવા છે નંબર 1 બીજું આ કન્ડિશન ફોલો થવી જોઈએ બંધ નળી શું કહે છે એક છેડો ખુલ્લો અને એક છેડો બંધ આ મેં બંધ કરી દીધું આ ખુલ્લો ભાગ છે ખુલ્લા ભાગ પર હંમેશા શું આવવું જોઈએ પ્રસ્પંદ એટલે કંપ વિસ્તાર તમારું ડ્રોઈંગ એવું ધ્યાન રાખવું જોઈએ સાંભળજો ધ્યાનથી ખુલ્લા છેડા પર પ્રસ્પંદ બિંદુ જ આવવો જોઈએ અને એનું કુલ અંતર કેટલું થવું જોઈએ લેમ્ડા બાય 4 એટલે આટલું કહેવાય ચલો ધ્યાનથી જોજો હવે આપત્તિ થઈ હવે કેવી રીતે દોરી સમજવું પડશે તમારે લોકોને ફરી અહીંથી તમે મેક્સિમમ પહોંચે આટલું લેમ્ડા બાય 4 છે હા તો આ મેક્સિમમ પહોંચે જો પહોંચે થઈ ગયું આમ વિચારવાનું મેં આને ઊંધું દોરેલું ચાલે તો આટલું જે ડિસ્ટન્સ છે એ ડિસ્ટન્સ કેટલું થયું લેમ્ડા બાય 4 ઓકે ખુલ્લા છેડા પર એન્ટીનોડ આવ્યો સાબિત થઈ ગયું સાચી વાત છે ખુલ્લા છેડા પર શું આવવું છે પ્રસ્પંદ બિંદુ એટલે એન્ટીનોડ કંપ વિસ્તાર કેવો આવવું છે મહત્તમ આવી ગયું ઓકે જોજો ધ્યાનથી પછી શું લાવવાનું છે ઓકે તો લેમ્ડા બાય 4 પછી કેટલું કરીએ તો 3 લેમ્ડા બાય 4 મળે આમાં આમાં તમે અહીં પહોંચી ગયા છો ઓલરેડી બરાબર હવે આમાં શું ઉમેરીએ તો 3 લેમ્ડા બાય 4 પહોંચે જો ના આવડે તો શું કરવાનું જે લોકો ના આવડે ચલો શરૂઆત ક્યાંથી કરીએ લેમ્ડા બાય 4 પછી પ્લસ x કરી દેવાનું શું કરી દેવાનું ઇઝ ઇક્વલ ટુ ક્યાં પહોંચવું સમજી ગયા જે ના આવડે એ લોકો માટે આવડે ના આવું નહીં કરવાનું જેને ડાયરેક્ટ સમજણ પડે ટાઈમ નથી તમારે સ્માર્ટ મૂવ કરવાનો આ બધું ના કરે લેમ્ડા બાય 4 થી પહોંચવાનું 3 લેમ્ડા બાય 4 તો x ના સૂત્રનું કરતા બનાવો
3 લેમ્બડા બાય 4 માઈનસ લેમ્બડા બાય 4 થાય 3 લેમ્બડા માંથી લેમ્બડા જાય તો 2 લેમ્બડા બાય 4 લેમ્બડા બાય 2 પતી તો આમાં કેટલા ઉમેરવાના લેમ્બડા બાય 2 ક્યાં આવે હવે -1 અહીં છો લેમ્બડા બાય 2 ઉમેરો અહીં આવે હજી આગળ આવું ના આવડે આ અહીં પૂછું છે લેમ્બડા ની જગ્યાએ કેટલી વેલ્યુ મુકાય 2 પાઈ 3 ગુણ્યા 2 પાઈ ભાગ્યા 4 થાય પાઈ 180 180 ભાગ્યા 2 90 તારી 270 270 ક્યાં આવે અહીંયા જોઈ થઈ ગયા થઈ ગયું કાં તો પાઈ ના ફોર્મેટમાં યાદ રાખો કાં તો લેમ્બડા તમને જેમ આવડે એમ એ મારે કોઈ લેવા દેવા નથી બરાબર પણ તમને સમજણ પડવી જોઈએ કે ડ્રોઈંગ કેવું બનશે પાછા આવીએ છે ફરીથી શાંતિથી મારે દોરવું છે શું 3 લેમ્બડા કન્ડિશન શું ફોલો થવી જોઈએ એક છેડો ખુલ્લો જ રહેવો જોઈએ અને પ્રસ્થાન બિંદુ આવવું જોઈએ તો જો આનું ફિગર શું થશે તમને સર આ કે છે ફરીથી મગજ ઓકે આમાં જુઓ અહીંથી શરૂ કરવાનું અહીંથી શરૂ કરીને અહીં સુધી હા આવું જ મેં દોર્યું છે ચેક કરો અહીં પહોંચ્યા એટલે અહીં પહોંચી હા આ નીચેની ચિંતા ના કરતા એ તો બાઉન્ડિંગ આમ કરેલું એની ટેન્શન ના રહેશે થયું અહીં સુધી પહોંચ્યા હવે પૂરું નહીં કરવાનું અહીં છોડ દેવાનું છોડ દીધું થઈ ગયું તો એનો મતલબ કે આ ડિસ્ટન્સ કેટલું થયું 3 લેમ્બડા બાય 4 ઓકે ફરી ચલો નોડ એન્ટી નોડ મૂકીએ અહીં શું મૂકવાનું અહીં ના આવે કશું ત્યાં નોડ આવે નહીં એ તો શરૂઆત કરેલી ત્યાં લખવાનું નથી ચલો હવે લાસ્ટ એન્ડ ફોરમોસ્ટ તમને પૂછું તમારામાંથી કોણ શું લખવાનું છે કોણ દોરીને બતાવો અહીં કેવી આકૃતિ આવે એવું કેટલા લોકોને આવડે સમજ્યા હશો તો જ આવડશે નકર તો શક્ય જ નથી આવડવું ભારે કામ છે આ બધી માયાજાળ સમજશો તો જ ખબર પડશે જેને મગજમાં પૂછ્યું એને આવડશે નહીં પૂછ્યું એને દાખલામાં તકલીફ તમને બધી જ વસ્તુ ક્લિયર કરીને સમજાય મારા અલ્ટિમેટલી 5 લેમ્બડા બાય 4 આવી જવું છે મતલબ આ જે અંતર છે આ જે લંબાઈ છે એ કેટલી લંબાઈ લાવવાની 5 લેમ્બડા બાય 4 એમાં કેટલા સિગ્નલ આવે એ તમારે જોવાનું એના માટે મેં તમને રેફરન્સ બતાવી દીધેલું તમને એનાથી બધી ખબર પડી જાય દોરીનું બતાવો સેટ ખાલી છેલ્લે બંધ આવે તમારું સાચું નથી બે વખત આખા નહીં હા બસ અડી ચલો હવે જોઈ લઈએ જો ક્લિયર જેને ના આવડતું જોજો આ તો ખુલ્લું જ રાખવાનું એના તો એ બધી આપતી બે રીતે સાબિત થાય તમે તમારી જાતે જો ગણતરી કરતા આવડતી હોય ને તોય થાય ક્યાં પહોંચવાનું 5 લેમ્બડા બાય 4 હવે મેં શીખવાડ્યું એવું કરવું હોય તમારે હા તો અગેન શું કરશો હતું શું 3 લેમ્બડા બાય 4 હતું પ્લસ કેટલા ઉમેરીએ તો 5 લેમ્બડા બાય 4 થાય હા એ જ પ્રોસેસ x બરાબર 5 લેમ્બડા 4 માઈનસ 3 લેમ્બડા બાય 5 બાય 3 જાય તો થાય લેમ્બડા બાય 2 લેમ્બડા બાય 2 કેટલો છે ખબર હોય છે આટલો લેમ્બડા બાય 2 છે તો આની સાપેક્ષમાં અહીં લેમ્બડા બાય 2 વધારે હોવો જોઈએ હવે જુઓ આ પોર્શન આ બંને સેમ થઈ ગયા આ ઉપર છે તો વધારાનો ડટ્ટો આવી જશે વધારાનો આટલો પોર્શન જો આવી જાય તો એ લેમ્બડા બાય 2 કહેવાય બસ ટોટલ થઈ ગયું તમારું કેટલું થઈ ગયું હતી આમાં અહીં આવે એન્ટી નોડ થઈ ગયું જો આ તો વાતથી દોરવાની સમજ્યા હવે કંઈક નીચે લખીએ ત્યાંથી જોજો તમે બધા આ ક્યારે આવ્યું હતું જ્યારે n બરાબર 1 મૂક્યું હતું અહીં n બરાબર 1 n બરાબર 2 n બરાબર 3 n બરાબર 1 જ્યારે મૂક્યો તો ત્યારે f1 મળ્યું એટલે આ તો તમને આવડે શું લખ્યું મૂળભૂત આવૃત્તિ શું લખ્યું કાલે આવ્યું ને મૂળભૂત આવૃત્તિ થઈ ગઈ ધ્યાન
પછી તમે શું મૂક્યું n બરાબર 2. ફરી જોજો આ જે મેં લખ્યું ને એ તો લંબાઈ લખી. શું લખી? જો લંબાઈનું સૂત્ર મૂક્યું હતું મેં આ તમારે l બરાબર જ જવાબ આવ્યા. આ l બરાબર આટલો, l બરાબર આટલા. હવે હું આવૃત્તિની વાત કરું. શેની વાત કરું? આવૃત્તિ. તો મારા સૂત્ર જોવું જોઈએ. એ પ્રમાણે મેં n બરાબર 1 મૂકી, મને આ મળ્યું. 2 મૂક્યું તો શું મળ્યું? 2 નહીં મળ્યું, 3 મળ્યું. અહીં જોજો તૃતીય આવૃત્તિ. આવૃત્તિ એટલે અથવા તો શું કરાશે? તૃતીય હાર્મોનિક. શું કહેવાશે? તૃતીય હાર્મોનિક. 3 મૂક્યા તો શું આવ્યું હતું? તો પંચમ એવું ના લખાય. શું લખાશે? પાંચમી આવૃત્તિ અથવા તો હાર્મોનિક. હા. હવે તમને પ્રશ્ન, ઓવરટોન કેટલા આવે? કયામાં કેટલા? જેને ખબર પડે હાથ ઉપર કરવાનો. કાલે ઓવરટોન શીખવાડ્યું મેં. ક્વેશ્ચન એ છે બંધ નળી માટે જે આ 3 ફિગર બનાવી, ક્યાં કેટલા ઓવરટોન આવે અને કેમ? શાંતિ લખવાનું રહી જાય, ચિંતા ના કરતા. મેડમ આવી જાય તો એ તો 12 વાગે પછી લખીને જજો. પહેલામાં 0 હતો. કોણ બોલે? બોલ. બીજામાં 1 અને ત્રીજામાં 2. સાચો જવાબ. વેરીફાઈ કરી. આમાં આવે 0, આમાં 1 ઓવરટોન, 2 આમાં 2. ઓકે, જે લોકો નથી ખબર એ લોકો ફરી એકવાર વેરીફાઈ કરો. ઓવરટોન નો મતલબ શું? બીજી રીતે કહું ને તો λ/2 જેટલા આવે એટલા ઓવરટોન. તમને આ તો શીખવાડવા માટે આઈડિયા કરું. આની અંદર કોઈ λ/2 છે જ નહીં એટલે 0. આમાં 1 છે ને, આ 1 કહેવાય તો 1. આમાં કેટલા? 2. તો કેટલા ઓવરટોન? 2. આ ખબર પડી? ઓકે, જોજો 3 ડિફરન્સ સમજજો. 1 મૂકવાથી મૂળભૂત આવૃત્તિ મળી, ઓવરટોન 0. 2 મૂકવાથી ત્રીજી આવૃત્તિ મળી, ઓવરટોન પહેલું. આ જ્યારે દાખલો કરતો ત્યારે કન્ફ્યુઝન થશે, ધ્યાન રાખજો. n બરાબર 3 મૂકો તો પાંચમી આવૃત્તિ મળે, ઓવરટોન કેટલા મળે? 2. હવે તમને પૂછાય કે 27મો નંબર મૂકીએ તો શું? તો વિચારો શું આવે છે? ધારો કે એઝ એન એક્ઝામ્પલ અત્યારે તમને કહું કે n બરાબર 14 મૂકતા, n બરાબર 14 તો મને કહો કે આવૃત્તિ કઈ આવે? n બરાબર 14 મૂકતા આવૃત્તિનો કયો નંબર આવે? ક્યાં ગભરાવો? અહીં મૂકી દો. ના આવડે તો શું કરવાનું? અહીં મૂકો. 14 28 v/4 એટલે કે 27f1 મુકાયો તો કયો? 14. વિચારો કે 14મો નંબર મૂકવાથી આવૃત્તિ કઈ મળી? 27મી આવૃત્તિ મળી. ઓવરટોન કયો મળે? ઓકે, એટલે આ કન્ફ્યુઝન થાય, મને ભારે પડે, કાનો શોર્ટકટ કાઢીએ આપણે. જો શોર્ટકટ શું છે? આ જો શોર્ટકટ આઈડિયા છે MCQ સોલ્વ કરવા માટે. આ મગજમારી ના થાય એટલા માટે અહીં લખું છું. જુઓ તમે, n મી આવૃત્તિ હોય તો ઓવરટોન n-1/2 થાય. જો થઈ ગયો, તમે કોઈ પણ સેટિંગ કરી લો. શું લખ્યું છે? n મી આવૃત્તિ હોય તો ઓવરટોન n-1/2 હોય. ઓકે, આવૃત્તિની વાત છે. આવૃત્તિનો સિક્વન્સ કઈ છે ખબર છે? આ છે હા કે ના? જોજો, ચલો એક નંબર મૂકો. હું એમ પૂછું કે પહેલી આવૃત્તિના ઓવરટોન કેટલા, તો તમારે શું કરવાનું? ભલે અત્યારે તો આવડે છે પણ છતાંય શું કરવાનું? અહીં 1 મૂકવાનું, અહીં મૂકો 1 1 - 1 તો 0 જ આવે. હવે કઈ મૂકવાનું? ત્રીજી આવૃત્તિ એટલે કે તૃતીય આવૃત્તિ. ઓવરટોન કેટલા? 3 - 1 એટલે 2/2 1 આવી ગયો. ચલો હવે તમે કોઈ પણ પૂછો. સપોઝ n બરાબર 16, 16મી આવૃત્તિ અહીં મૂકો. થશે એવું કંઈક? એટલે ધ્યાન રાખજો કે તમારી સંખ્યા અને તમારા ઓવરટોન કેવી રીતે રિલેટેબલ છે ભૂલતા નહીં. એટલે કન્ફ્યુઝ ના થતા. આવૃત્તિ ઓકે, હજી એક પૂછે, આવૃત્તિ પૂછે તો આમાં મૂકી દો, લંબાઈ પૂછે તો આમાં મૂકી દો, ઓવરટોન પૂછે તો આ રીતે સોલ્વ કરી લેજો જે નંબર હોય પ્રમાણે.
ખબર પડી? જો આ ફિલહાલ ખાલી કઈ નળી કરી? બંધ નળી. હજી ખુલ્લી નળી બાકી, એટલે થોડી વિચિત્રતા આવશે. ઘરે જઈને શું કરવાનું? તો આને ઓબ્ઝર્વ કરવાનું, ગોખવાનું, તૈયાર કરીને મારા માટે પરીક્ષા આપવા માટે નહીં. એ તો આવડી જાય. એ તો ધારો કે મારી પરીક્ષા હોય અને હું 10 મિનિટ 20 મિનિટ તમે મને આપો તો હું વાંચી લઉં, લખી લઉં, 4 માર્ક આવી ગયા. પણ આવડે નહીં. ઘરે જઈને શાંતિથી ઓબ્ઝર્વ કરવાનું, ફ્રેશ માઇન્ડે. બરાબર? કરી દો, લખી લો.